અમરેલી જયસિંહપુરામાં વાનમાં આગ લાગતા 3 લોકો ઈજાગ્રસ્ત, વાન બળીને ખાખ. અમરેલી શહેરના જયસિંહપુરા વિસ્તારમાં એક વાનમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર જયસિંહપુરાની શેરી નંબર 5માં પાર્ક કરેલી વાનમાં ફ્યુલ ટેન્ક સાથે ગેસનો બાટલો ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વાહનની અંદર એસિડ અને ફિનાઇલ જેવી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે શરૂઆતમાં આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જોકે ફાયર બ્રિગેડની કુશળ કામગીરીને કારણે વાતાવરણમાં એસિડ ફેલાય તે પહેલા જ આગને નિયંત્રિત કરવામાં આવી હતી. આગ બાજુના રહેણાંક મકાનો સુધી ન પ્રસરે તે માટે પણ અસરકારક પગલાં લેવાયા હતા, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવીએ જણાવ્યું હતું કે સિલિન્ડર બ્લાસ્ટનો કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાન ગાડીમાં ફ્યુલ ટેન્ક બ્લાસ્ટ થવાથી 3 લોકો દાઝી ગયા હતા, જેમને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ગાડીની અંદર એસિડ અને ફિનાઇલ જેવી સામગ્રી હતી, જેના કારણે થોડી વારમાં વાતાવરણમાં ગળતર જેવું અનુભવાયું હતું. પોલીસે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને આગ સંપૂર્ણપણે નિયંત્રિત કરી લેવામાં આવી છે.